महादेव्याः कक्षिरत्नम् शब्दजेतर आत्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। હાથનું અભ્યંતર પરિણામમાં પહેલામાં 7મો બોલ જોઈ રહ્યા છીએ. સાધન શું? જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય અને સંસારની પરિપાટીમાંથી છૂટવું હોય તો તેને સાધન શું છે ને ભાઈ? અનેક પ્રકારના સાધનો બતાવે છે ને લોકો. તો અહીંયા પરમ કૃપાળુ દેવે આત્મ સાધનામાં આ સંસારથી છૂટવા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી મુક્ત થવું. પેલા દ્રવ્ય ચાલે છે આપણું, તો હું એક છું એનો નિર્ણય સૌથી પ્રથમ હોવો જોઈએ. હું એક છું, ભીતર બી એક છું, બહાર પણ એક જ છું. બીજો બોલ આવ્યો. શું આવ્યો બીજો બોલ? સમસ્ત બહિરંગ અને અંતરંગ વેપારથી હું અસંગ છું. અને ત્રીજો બોલ ચાલે છે પરભાવથી મુક્ત છું. આ ત્રણ, જેની પાસે આ ત્રણ વાક્યો છે, એમાં જે કહેલું ભાવ છે એને મૂડી તરીકે પોતે સાચવે કે આ તો મારી મોટી મૂડી છે, એનાથી હું આત્મ સાધન પ્રાપ્ત કરીશ. અને એ સાધનથી સાધ્ય જે થશે તેને હું સિદ્ધિ માનીશ. તો અહીંયા ક્યાંય પણ કોઈ દેહ સંબંધીની ક્રિયા, કોઈ મન, કોઈ બુદ્ધિ, કોઈ વિકલ્પ, કોઈ પરભાવ, કોઈ પરદ્રવ્ય, એની કોઈ વાત આવી નથી. ભાવ તો પહેલા એ આવેલો કે કૃપાળુ દેવ કે છે, તો બીજા કોઈ આચાર્યો કે છે કે નહીં? આ તો ગ્રસ્ત દશામાં રહેલો છે. લોકોને પ્રશ્ન થાય, તો ભાઈ આચાર્યો શું કહે છે? તો પછી આ અત્યારે જે દેહ સંબંધીની ક્રિયાથી ધર્મ મનાવે છે, તો શું એ ધર્મ નથી? એ આત્મ સાધન નથી? એનાથી સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિ ન થાય? તપ છે, જાપ છે, યાત્રા છે, દાન છે, એટલે કે બ્રહ્મચર્ય શીલ છે, શું એ બધી વસ્તુ એનાથી કઈ આત્મસાધન આ નથી કયા? આને આત્મસાધન નથી કયા? બરોબર છે? ચાલે છે ને અત્યારે જૈનોના બધા ફિરકાઓની અંદર અત્યારે એક કરો, પૂરું થાય બીજો શરૂ કરો, પૂરું થાય ત્રીજો શરૂ કરો. તો એ શું છે? તો કે એ બધી દેહ સંબંધીની ક્રિયા કહીને એને પૂદગલના પરિણામ છે, આત્માના પરિણામ નથી, એમ કરીને આચાર્યોએ જાહેર કર્યું છે. મોટી વાત છે, બહુ સમજવા જેવી વાત છે. પૂદગલના પરિણામ? હું ઉપવાસ કરું, માંસ ખમણ કરું, પૂદગલના પરિણામ? હું વર્ષિત તપ આદરું, પૂદગલના પરિણામ? 99 યાત્રા કરું, પૂદગલના પરિણામ? સમિત શિખરની જાત્રા કરું તો પૂદગલના પરિણામ? ભગવાનની પૂજા કરું, આરતી કરું, પક્ષાલ કરું, અભિષેક કરું, મંદિર બનાવું, ભગવાનની સ્થાપના કરું, કરોડો રૂપિયા ખર્ચો, તો એ બધા પૂદગલના પરિણામ. પૂદગલ એટલે જેમાં ચેતન નથી. અને મને તો જે ચેતનની ક્રિયા હોય
એનાથી લાભ અહીંયા તો કહ્યું છે. તો પછી આ બધી ક્રિયાનું ફળ તો આચાર્યોએ બહુ સ્પષ્ટ કહ્યું છે, 4 ગતિનું પરિભ્રમણ. તોય લોકો જાગતા નથી. શાસ્ત્ર છે ચોથા કાળના, અહીંયા કોણે કીધું નથી. ચોથા કાળના શાસ્ત્રો અહીંયા છે, અને એનો દાતા કોણ છે? ભગવાન કુંદ આચાર્ય. મહિમા મોટો એનો ભાઈ, અને આપણા જીવનમાં એનું મહાત્મ્ય આવવું જોઈએ કે આ વાત જાહેર થઈ ગઈ. અત્યાર સુધી તો લોકો અંધારામાં હતા. સંયમની અને ચારિત્રના ભેદોને પણ ધર્મ સમજીને પ્રવર્તતા હતા. જ્યારે અહીંયા તો બહુ ખુલ્લું થઈ ગયું કે આ 5 મહાવ્રત છે, એનો જે વિકલ્પ છે એ વિકલ્પની ભૂમિ જેમાંથી એનો જન્મ થાય છે ક્રિયાનો, એ તો પૂદગલના પરિણામ છે. મારી નાખે આ તો મગજમાં ન બેસે એવી વાત હતી પહેલા તો. અત્યારે હવે બેઠી છે કે નહીં? બેઠી છે, સમજાઈ ગઈ છે. બરોબર, વાત તો સત્ય છે. બધા પૂદગલના પરિણામ. સંયમ લેવું, 13 પ્રકારે એનું પાલન કરવું, પૂદગલના પરિણામ. પણ એક વાત છે હો, આ વાત જેણે પોતાના જ્ઞાનની એક ક્ષણની અવસ્થામાં સ્વીકાર કર્યો, આખું દ્રવ્ય અભિપ્રાયમાં આવું શુદ્ધ જ છે એનું જ્ઞાન થઈ ગયું. અને એ જીવો બધા ભાવિ ભાજન. ખ્યાલ આવે છે ભરતભાઈ? ભાવિ ભાજન એટલે મુક્તિના ક્રમમાં ગોઠવાઈ ગયા. આજે નહીં, કાલે નહીં, બીજા, ત્રીજા, ચોથા, પણ ભાવિ ભાજન. પણ એમાં શંકાને કોઈ સ્થાન ન હોય કે આટલા બધા આ બધું સાધુ સંત આચાર્યો અને સારા એ વિશ્વમાં અત્યારે શુભને જો ધર્મ મનાતો હોય, અને આ એક જ આચાર્ય એમ કહેતા હોય, અને એ આચાર્યને અનુસરનારા થોડાક જ જ્ઞાની ધર્માત્માઓ એ વાતનો સ્વીકાર કરતા હોય, તો એ સાચું કે પહેલું સાચું? કે જે આખું અત્યારે વિશ્વ શુભમાં ધર્મ માને છે, પછી તે ઈસુનો ધર્મ હોય, અલ્લાહનો ધર્મ હોય, બુદ્ધનો ધર્મ હોય, વેદાંતનો ધર્મ હોય, જે કંઈ કહો તે બધું કઠણ તો છે. બધી જગ્યાએ એક જ વાવટો ફરકતો હોય, એક જ જાતનો, એક જ ક્વોલિટીનો, અને કંઈક અહીંયા જુદું વાવટો ફરકે છે. અમારે પૂછવાનું એટલું જ છે કે તમે શ્રવણ કરો છો, પણ એ શ્રવણની ધાર બૂઠી તો નથી ને? આ શ્રદ્ધામાં ક્યાંય પણ એવો છેદ તો પડતો નથી ને કે આખું જગત જ્યાં શુભને માને ત્યાં અહીંયા આવા 4-5 ક્ષેત્રો જે છે વિશ્વની અંદર, ત્યાં કહેવામાં આવે કે ના પ્રભુ, આ તો બધું પૂદગલના પરિણામ છે, ત્યાં ધર્મ ન હોઈ શકે. ચેતનના પરિણામની જાતથી જુદી જાત એટલે પૂદગલ. એને અનુસરનારી ક્રિયા ત્યાં ધર્મ સંભવી શકે નહીં. આ વાત તમારી ભીતર કેટલા અંશે, એના પર્સન્ટેજ કેટલા? બોલો. વાહ, બહુ સરસ. એની વાત અહીંયા નિયમસારની અંદર, કે જે નિયમસાર ભગવાન કુંદ આચાર્ય પોતા માટે બનાવ્યું છે. એનો અર્થ એ કે
એમને એવો ભાવ ત્યારે કંઈક અંશે આવેલો કે આને લોકો માન્ય કરશે કે નહીં. અમે શ્રીમંદર ભગવાન પાસેથી જે વાત કાનો કાન શ્રવણ કરી આવ્યા છીએ, અમારા અંતરમાં એની રમત જે સમય કાને પડ્યું તે સમયથી ચાલુ થઈ ગયું છે. લોકો એને માન્ય કરશે કે નહીં? કેમ કે અહીંયા તો મોટે ભાગે શુદ્ધ ભાવ સિવાયના કોઈ ભાવને આખા નિયમસારમાં એક પૈસો એ માર્ક આપ્યો નથી. સ્વભાવ પોતાનો, અને એ સ્વભાવ ધર્મ સંબંધીનો પણ હોય. જુઓ, મજા એ છે કે એ સ્વભાવ સાહેબ આપે કહ્યું, આચાર્યને આપે કહીએ કે તમે કહેલું જે હોય એવો વિકલ્પ પણ કે જે ધર્મ સંબંધીનો હોય, શુદ્ધ સંબંધીનો હોય, પોતાના સ્વભાવ સંબંધીનો હોય, પણ વિકલ્પ એનો ઊભો થયો અને એનું પરિણમન થયું, એ અવસ્થાઓ પણ ધર્મ નહીં. ઓ વાત ઘણી કઠણ છે. ઓ ભાઈ, તમે કહી દીધું કે અમને શ્રદ્ધા છે, પણ મને આનંદ છે, અમને તો આનંદ થયો, બાકી વાત કઠણ છે. ધર્મ એટલે જ્યાં શુદ્ધની વાત આવે છે કે શુદ્ધને અનુસરતી ક્રિયા, એટલે આત્માને અનુસરીને થતી કોઈ પણ પ્રકારની ક્રિયા અમને માન્ય છે. પણ એ ક્રિયામાં જ્યાં વિકલ્પમાં અને વિકલ્પની ભૂમિકામાં રહીને એનો જન્મ થયો છે, તો એ પણ પૂતગલની ક્રિયા છે, ચૈતન્યની ક્રિયા નથી. એટલે ત્યાં ધર્મ હોઈ શકે નહીં. આવો શ્રદ્ધાવાન થવું એનો અર્થ એ છે કે સત્ય, સનાતન અને શાશ્વત ધર્મમાં પ્રવેશ કરવા જવું. કઠણ છે, બહુ કઠણ. અને ખરેખર હોય એમ તો ધન્યવાદ છે આપણને કે શ્રદ્ધાનું તમારું જે શ્રદ્ધાનું સમર્થ છે એ એટલું પાવરવાન છે કે ભલે અત્યારે પરિણતિ રૂપ થઈ કરીને તમારા જીવનની અંદર કદાચ એ વાત ન ઉતરે, પણ એને સત્ય છે એવા ઘૂંટડા તો ઉતરે છે કે આ સત્ય છે, આ ઘૂંટડા ઉતરે છે. 100% એકદમ સરસ, બહુ સારું, અમને આનંદ છે. અમે તો ખાતરી રાખશું, તમારી ખાતરી અમે તો રાખશું, પણ તમે તમારી ખાતરીથી ક્યાંય કોઈ ભાવમાં ડગતા નહીં એવી શ્રદ્ધા લઈ લીધા છે. તમારા ગરદને કોઈ તલવાર રાખે કે હા પાડ નહીં તો ડોકું ઉડાડી દઈશ, તે સમયે પણ તમારી શ્રદ્ધા ડગે નહીં. બાપુ એની વાત છે. વાત બહુ મજાની છે, પણ છતાં એની જવાબદારી પણ મોંઘી છે. એટલી જ જવાબદારી છે કે જેટલી વાત મોંઘી છે એટલી જ જવાબદારી મોંઘી છે. કાલે ગાથા લીધી હતી, નિજ ભાવને છોડે નહીં. બોલો, નિજ ભાવને છોડે નહીં, એટલે પોતાનો સ્વભાવ. પર ભાવ કહી પણ નવ ગ્રહે, પર ભાવ કઈ પણ નવ રહે. નવગ્રહ એટલે ગ્રહણ કરવું એમ નહીં, એનું જ્ઞાન કરવું. તે સમયે પણ પોતાનું જ્ઞાન હાજર થઈને કહે કે આનું ગ્રહણ મને હોય નહીં અને આનું જ્ઞાન પણ મને હોય નહીં, પરભાવનું જ્ઞાન પણ મને ન હો. પણ આવે છે ને જ્ઞેય શક્તિ આત્માની, સ્વપર પ્રકાશક શક્તિ અમારી તાતે ભ્રમ રસ ભેદ ભારી. એ કેવા માટે? તને સમજાવવા માટે છે. તું સમજે માટે કહ્યું છે, આદરવા માટે નથી કહ્યું.
પરનું જ્ઞાન જેટલું થાય છે તે જ્ઞાન પર જ છે એમ સમજાવવા માટે આ વાત કહેવામાં આવે છે કે એનું જ્ઞાન પણ, પર વસ્તુનું જ્ઞાન પણ, સાંભળો, પર વસ્તુનું જ્ઞાન પણ અને તું પર વસ્તુનું જ્ઞાન કરે એમાં પણ પૂદગલના પરિણામ છે. બહુ કઠણ વાત છે. આની દ્રઢતા જેટલી ગોલન કરાશે ને પ્રભુ, 75મી ગાથા સમયસારની અંદર પણ આ જ વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે. કાલે કીધું હતું 73, 73, 74 ને 75 આ 4 ગાથાઓ સમયસારનું પ્રાણ કીધું છે ગુરુદેવે. સમયસારનું પ્રાણ, આત્માનું પ્રાણ છે આ 4 ગાથાઓ. અમારે તો ઘણી વખત ઈચ્છા થાય કે ભાઈ કાંઈક અહીંયા સમયસારની અમુક ગાથાઓને વિશેષ કરીને ખોલીએ, પણ પછી અભ્યાસ નહીં ને લોકોને, એટલે જરાક થોડું પછી પહેલા શરૂઆત કરી હતી ને તો પછી એમ કે બહુ નથી સમજાતું, એટલે પછી લોકો આવતા આવતા ભાગી જતા હતા. મેં કીધું ભાગશે તો મજા નહીં આવે, એને બગાડવા નથી, અમારે સમજાવવા છે. તો સમજાવવા માટે વાત જરા એમ કે થોડુંક એમને દૂધ પાઈને પછી ઝેરના ઘૂંટડા ઉતારીએ, પણ લોકો પછી જતા રહેતા તો કે સમજાતું જ નથી આપણને. આ વાત બહુ આવવા લાગી, એટલે મેં કીધું નહીં, હવે અભ્યાસ નથી તો આ વાત આપણે કરવી. અને બીજું એવું હતું કે અમુક પુરુષોને, બહેનોને કે ભાઈઓને રસ પણ નહોતો આવતો શ્રવણમાં પણ. એ તો જ્ઞાનીઓએ કહ્યું છે કે સત તો બિલકુલ અત્યારે ક્યાંક જ રહ્યું છે. સારી વાત છે, પણ એક વાત સમજી લો, અમારાથી નથી રહ્યું, આપ બધાથી રહ્યું છે. હા, એ વાત એટલી સાચી છે. એટલે કીધું છે કે સત છે ને, સત તો સત છે જ. સત એટલે આત્મા કહો, એ તો છે જ, પણ એના ગુણભેદોને પણ સમજનારાઓનો પણ આ કાળમાં દુકાળ છે. સમજી લેજો તમે, દુકાળ છે. બધા નહીં સ્વીકારી શકે, કદાચ શ્રવણ કરી શકે પણ એમને સ્વીકાર કરવો કઠણ પડશે. એટલે સતને સાધનારાની તો વાત દૂર રહી, કે આત્માને સાધક રૂપે સમજીને એની પ્રવૃત્તિમાં જોડાવવું એ તો દૂર રહ્યું, પણ એનું શ્રવણ કરનારો વર્ગ પણ, સતને શ્રવણ કરનારો વર્ગ પણ અત્યારે ધીરે ધીરે ઓછું થતું જાય છે. એટલે વાતને સંક્ષેપવી પડે. બહુ સ્પષ્ટ રીતે એ વાત કરતા નથી, અમે તો નથી જ કરતા. એટલે મોટે ભાગે પછી વ્યવહારલક્ષી કરી, એને વ્યવહારલક્ષી કરી એટલે શું ખબર છે? લંગડો કરીને, વિકલાંગ કરીને. શાસ્ત્રના સતને અનુસરનારા વચનોને વિકલાંગ કરીને અમે પીસીએ છીએ. શું કરીએ? સુગર કોટેડ, બિલકુલ સાચું, સુગર કોટેડ. પણ એ સુગર એવી છે કે જેમ ડાયાબિટીસ પણ કરી દે, એમ અહીંયા ધર્મ ક્ષેત્રની અંદર પણ ડાયાબિટીસ લાવી દે. કે શુભમાં તેને ખરેખર આનંદ આવે, એ શ્રવણમાં પણ એને આનંદ આવે, અને શુદ્ધની વાત કરતા હોય ત્યારે એને વમન આવે. પરભાવ કहीं પણ નવ ગ્રહે, જાણે જુએ જે સર્વતે, જાણે જુએ જે સર્વતે,
હું એમ જ્ઞાની ચિંતવે. તેને હું ભેગા છે. શું કે છે? જે નિજ ભાવને છોડતો નથી. અહીંયા દ્રષ્ટિનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. ખરેખર તો નિજ ભાવને છોડતો નથી કહીને દ્રષ્ટિના વિષયને સહેજ બાજુએ હરસેલી અને જ્ઞાનની વાત કરે છે. નહીંતર આત્મા નિજ ભાવને તો છોડતો નથી એમ આવે. આત્મા પોતાના સ્વભાવ, નિજભાવ એટલે એનો સ્વભાવ, જે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ છે એ એનો સ્વભાવ છે, એને કદી છોડતો નથી. તો એમ આવવું જોઈએ કે છોડતો નથી નિજ ભાવને. એ જે અહીંયા આવ્યું એ તો ખરેખર એક જેને કહેવાય કે શુગર કોટેજ જેવું છે. બાકી તો છોડતો જ નથી. એ તો વાત કરવા જેવી જ નથી. પોતાના સ્વભાવને એને ક્યારેય છોડ્યું નથી. એ વાતની પ્રસિદ્ધિ કરવા માટે આમાં શાસ્ત્રમાં કહેવું પડે. તમને ખબર ન પડે પણ મુનિઓને ભીતર ઘા પડે, ન કરી શકે. ત્યાં સુધી જનારો સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે. એ જ્ઞાનને ત્યાં સુધી ઊંડે લઈ જાય કે એવા વ્યવહાર લક્ષીના બોલ પણ તેને ખટકે. સમજવા માટે કહેવામાં આવે છે એવા વ્યવહાર લક્ષીના બોધ પણ તેને ખટકે, એની ખટક હોય. એ કૃપાળુદેવ કહે છે કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું કૂવામાં. કયો કૂવો? સર્વજ્ઞ પરમાત્મા એ જોયેલો ને માણેલો, અને હવે આત્મજ્ઞ થવા માટે ઈચ્છતા આ પંચમ કાળના થોડાક જીવોને આત્મજ્ઞ થવા માટે સર્વજ્ઞ તો માની લીધું, એને તો માણી લીધું, માને છે. જ્યારે આત્મજ્ઞ પુરુષને પણ આ સમજાવાય છે કે જે સર્વજ્ઞે કર્યું છે, જે એમણે માન્યું છે તે આત્મર્થ એટલે આત્મજ્ઞ પુરુષ માટે પણ, આત્માર્થ આત્મજ્ઞ પુરુષો માટે એનાથી જુદી વાણી આચાર્યો કદી પણ કહે ધ્રુજી જાય છે પોતે. પણ હવે સવાલ જ નથી, કેવું તો એમ જ પડે. વાણીમાં તો આમ જ આવે કે નિજ ભાવને છોડે નહીં. સાહેબ આપ કહો છો છોડે નહીં, આચાર્યને આપણે કહીએ કે પ્રભુ આપ કહો છો છોડે નહીં, કે છોડે નહીં એવો એનો ધર્મ ઊભો જ છે ગમે ત્યારે. એમ કહો ને કે છોડે નહીં જ, એમ કરીને મૂકી દો ને. છોડે નહીં જ, છોડે જ નહીં એમ. પણ એમ ન કહેતા છોડનારાની સંખ્યા વિશેષ છે. પોતાના સ્વભાવને છોડનારાની વિશેષ સંખ્યા છે. એટલે આ ધર્મ ક્ષેત્રની વાત છે, બહારની તો વાત જ નથી. તો અહીંયા આચાર્ય કીધું કે નિજ ભાવને છોડે નહીં અને કંઈ પણ પરભાવને ગ્રહતો નથી, એ ગ્રહણ પણ કરતો નથી. એ વાત જુદી છે કે લોકો ભ્રમિત થાય છે કે મેં ગ્રહણ કર્યું, એ વાત નથી. પણ ગ્રહતો નથી આ મહાસિદ્ધાંત છે. કોઈ પણ પર પદાર્થને તો ગ્રહણ કરતો નથી, પણ પર સંબંધીનું જ્ઞાન જે પોતામાં પ્રવર્તે છે એ જ્ઞાનને પણ પોતાનું જ્ઞાન માનતો સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા. આ એની ચાલ હોય છે. અને પરસંબંધીનું જ્ઞાન તો થાય. પરસંબંધીનું જ્ઞાન થવું એ તો એમાં સ્વપર પ્રકાશક પ્રમેયત્વ શક્તિના કારણે થાય છે. તું કઈ ન કરે તો એ થાય છે. પરેશ કઠણ છે બાપુ. આ વાત પહેલા તો ચાલી જ છે. પેલા શરૂઆતમાં તો આ જ બધું ચાલતું હતું, ખબર છે. આ બેઠા ને બહાર જરાક સાઈડ લાઈનમાં. પણ હવે શું કરે શું? પણ વાત તો અમારે અહીંયા એટલા માટે જ કરવી હતી.
અહીંયા આ સાધના કેન્દ્ર ઊભું કરવાનું પ્રયોજન એક જ હતું કે જેટલા આવશે તેટલા, 4 આવશે તો 4, પણ આનાથી બીજી વાત નથી કરવી વ્યવહારની. પણ હવે શું થાય? સદગુરુ દેવનો. પણ હવે એવું થઈ જાય કે બસ જે કાંઈ અત્યારે છાસ પણ મળે છે ને એ કંઈક અમૃત જેવી હોય છે, એમ વૈદોની વાણીમાં આવે છે. દૂધ તો અમૃત જેવું ખરું, પણ છાસ પણ અમૃત જેવી હોય. તો મેં કીધું કાંઈ નહીં, દૂધ નથી પચતું તો બાકી કૃપાળુ દેવના વચનામૃતમાંથી પણ સુર તો આ જ નીકળે છે. ક્યાંથી પણ લ્યો, તો આજે લઈએ છીએ જરા. સર્વને જાણે દેખે છે, બસ એનું કામ તો જાણવાનું છે. જ્ઞાન જાણી લે છે, જાણવાનું છે એટલે એને જાણવા માટે કોઈ નવી વિધિ કરવી પડે એમ નથી. તમારું જ્ઞાન પરિણમન રૂપ છે, કેમ કે જ્ઞાન એનું મુખ્ય સ્વભાવ છે. બીજા અનંત ગુણો છે આત્મામાં, પણ જ્ઞાન મુખ્ય ગુણ છે. કેટલાક ગુણો જાણી નથી શકતા, કેટલાક ગુણો જાણી નથી શકતા, પણ જ્ઞાન ગુણ એક એવું છે કે એના જ્ઞાનમાં બધા જ આત્માના અનંત ગુણો જાણવામાં છે. એ તું કોણ છો? આત્મા છો. આત્મા છો એ કહેવા કરતા પણ આત્માની તને વાત ખબર નથી. તારા ઘરની મૂડીની તને ખબર ન હોય તો એનાથી બીજું અંધેર શું? चेतन समझ में आता है ना? अपने घर में पड़ी हुई मूड़ी को मुझे ही पता नहीं है, बात तो खत्म हो गई. दुनिया में तेरी अस्थि ही नहीं है, समझ ले. આત્મા આત્મા જગ કરે છે અને ક્રિયા ક્રિયા કરીને ધર્મ માને છે. પણ પ્રભુ હવે એની વાત તો આપણે ઠીક છે એટલા માટે કરી કે લોકો માને છે કમ્પેર કરવા માટે. તમે તો માનતા નથી, બસ આનો આનંદ છે. પણ છતાં એનો અર્થ એ નથી કે જે ક્રિયા આત્માના સ્વભાવને પણ કાર્યરૂપ હોય, ભલે તે વિકલ્પ હોય, પણ આ વિકલ્પ છે એવું આપણનું જ્ઞાન બહુ સ્પષ્ટ હોય તો કરવા જેવું પણ અને સમજવા જેવું પણ છે. ક્યાં સુધી સમજવા જેવું છે? કે જ્યાં સુધી ભગવાને કહેલો બોધ બીજ તમારી ભીતર ઉગી ન નીકળે ત્યાં સુધી. બીજ બહાર આવવું જોઈએ. બીજ અત્યારે રોપાય છે, બોલીએ છીએ આપણે, પણ જ્યાં સુધી બહાર ના આવે ત્યાં સુધી વ્યવહાર લક્ષી પણ બનવું પડે, પણ એ જ્ઞાનને સમ્યક રાખીને. ગ્રહતો નથી, કંઈ પણ પ્રભાવને ગ્રહતો નથી, સર્વને જાણે દેખે છે. અહીંયા કે છે આચાર્ય, આપણે પદ્મધારી મલદેવ ટીકા કરે, તે હું છું. હા, આ અહીંયા વજન છે. તે હું છું. સ અહમ. ગાથા માગધીની છે, એમાંથી આ સ અહમ, એ હું છું. એટલે એ તો નક્કી કર. આજે વાત આવી, દ્રવ્યથી હું એક છું, અસંગ છું, પરભાવથી મુક્ત છું. આ 3 વાતો પરમ કૃપાળુ દેવની આપણની ચાલે છે. વર્ષો વર્ષ ચાલે હો. આ ચલાવી હોય તો વર્ષો વર્ષ ચાલે. તમે જ્યારે કહો કે ના સાહેબ હવે આ આવી ગઈ સ્થિતિ, હવે આગળ વધો, ત્યારે વધારે.
કઈ કહેતા હતા બોલો? નહીં? કેમ આ શા માટે કહેવામાં આવે છે? તો કે આ જે ગાથા છે એ ગાથા આપણી ભીતર રહેલું કારણ પરમાત્મા છે એને પ્રસિદ્ધ કરે છે. અને એ જ કારણ પરમાત્મા તમારા કાર્ય પરમાત્મા કાર્યરૂપ થશે, વસ્તુ પૂરી થઈ જશે. આ શા માટે સમજવું જોઈએ? શા માટે જાણવું જોઈએ? શા માટે નિર્ણય એનો ઠોસ પરિણામથી કરવું જોઈએ? તો કે ભાઈ તને કહી દઈએ એ કારણ પરમાત્માની વાત છે. તો કે સાહેબ દ્રવ્યની નહીં. દ્રવ્ય તો ખરું જ, પણ દ્રવ્ય તો બીજા બી છે ને, અને વળી પાછા એની જાતના પણ છે. એ દ્રવ્ય જે આત્મા અરૂપી છે તેમ બીજા એ દ્રવ્ય છે કે જે અરૂપી છે. ક્યાંય ભૂલ ન થાય તારી. કયા છે અરૂપી બીજા દ્રવ્ય? 6 માંથી એવો કોઈ દ્રવ્ય છે કે બીજો અરૂપી છે? આને બહુ સરસ કર્યું. એકને ખેંચી અને બાકી બધાને કહી દીધા અરૂપી. ધર્માસ્થી નથી દેખાતો, અધર્માસ્થી નથી દેખાતો. આકાશ દેખાય છે પણ એ ખોટું છે, નિર્ણય નથી એનો, તો ખાલી જગ્યા છે. બાકી હવે શું થઈ ગયું? કાળ દેખાતો નથી, મપાય છે. એક પૂદગલને છોડીને બાકી બધા એટલે એનો અર્થ શું? અરૂપી છે એટલે દેખાય નહીં. અનુભવાય ખરો કે નહીં? અનુભવની ક્રિયામાં જ્ઞાન કાર્યરૂપ છે. દેખાય નહીં એમાં પૂદગલની જ વાત કરી. આંખ નથી દેખાતું. હા, હવે ખ્યાલ આવ્યો કે નહીં? કે એ પદાર્થ જે છે, કૃપાળુદેવે અહીંયા કીધું છે, દ્રવ્ય સાધના, આત્મ સાધનની પ્રાપ્તિ, સમ્યક દર્શનની ઉત્પત્તિ. શું કીધું? આત્મ સાધનની તમારામાં સમ્યક પ્રકારે એની પ્રાપ્તિ, સમ્યક દર્શનની ઉપલબ્ધિ. ટૂંકીને વાત છે. કાંઈ કરવું નથી ભાઈ. સમ્યક દર્શન માટે દીક્ષા લેવાની જરૂર નથી. દીક્ષા તો તમારી 2 પ્રકારે હોય. એક સંયમ હોય ને એક ચારિત્ર હોય. સંયમને આત્મા સાથે સંબંધ છે અને તમારા ચારિત્રને દેહ અને વિકલ્પો સાથે સંબંધ છે. સંયમની પ્રત્યેક ક્રિયા આત્માને પોતાના મર્યાદાથી બહાર જતો રોકે છે, એનું નામ સંયમ છે. ફરીને એક શું કહ્યું? 13 પ્રકારની ક્રિયા પોતાના આત્મતત્વથી બહાર જતી હોય એને સંયમિત કરવું, પાછું ખેંચવું, એનું નામ સંયમ છે. 13 પ્રકારના જે ભેદ છે એ તો વિકલ્પ છે. પ્રવચન સારમાં તો એને દુઃખરૂપ કીધા છે. અને છતાં હોય છે, આવે છે. તે વખતે મુનિ સ્વીકારે પણ છે, પણ વિકલ્પપણે સ્વીકારીને અને નિર્વિકલ્પ ભૂમિમાં રહેવા માટે અને પોતાનું સંયમિત જીવન માટે એને સામાયિકના ભેદ બતાવીને બધી વાત ક્લિયર કરે છે ચરણાનું યોગમાં. આવું છે જયંતિભાઈ. ને ભગવાન આપણા બધામાંથી પાસ થઈ ગયા છે આ બધી ભૂમિકામાં. મજા આવી છે. જેને તમે ગુરુ માનો છો એવા મારા પિતા કહીએ, વડીલ કહીએ, ગુરુ કહીએ અને ચાહે તો સર્વસ્વ કહી દઈએ. અમારા માટે આનાથી વિશ્વમાં કોઈ ઉત્તમ પુરુષ નથી.
સંસાર શું ન છૂટે ભાઈ? બહારની વસ્તુ ગ્રહણ કરી છે ભૂલ ભરેલી, અને એની ખબર પડી કે આ તો ભૂલ ભરેલી છે, તો એને કાઢતા કેટલી વાર? સમયસારમાં ઓલા ધોબીના કપડા બીજાના ઘરે વયા ગયા, જરી વારમાં પાછો ધોબીને કહી દે, ભાઈ આ મારા નથી, ઉપાડે ને તું મારા લાવ શોધીને. એમ અહીંયા ખબર પડી તમને કે આ પરભાવ છે, મારું નથી. તરત જ કેવું જ્ઞાનને હુકમ કરો, બાઈ આને બહાર મૂકી આવો. કેટલી વાર રાખો બીજાના કપડા આપણી પાસે આવી ગયા હોય તો? ધોબીને કયો, બાપા એ લઈ જાય, મારા નથી. આમાં દૃષ્ટાંત આપ્યું છે. પરભાવને પણ નવગ્રહે જાણે જુએ, જે સર્વ તે હું. જાણે જુએ જે સર્વ તે હું, જે હું તે હું, એમ જ્ઞાની ચિંતવે. તો શું છે? કારણ પરમાત્મા. એને કાર્ય પરમાત્મા રૂપે કરવું એટલે પોતાને અનુભૂતિ સ્વરૂપ કરવું. કારણ પરમાત્મા જે છે એ અનુભૂતિ સ્વરૂપ નથી. કારણ પરમાત્મા તો છે, અત્યારે દરેક વ્યક્તિ પાસે છે, તમારી બધાની પાસે છે, આપણી બધાની પાસે છે. પ્રાણી માત્ર નામ ધરાવતો જીવ, આ કારણ પરમાત્મા તો બીની ભીતર પડ્યું જ છે. તમે કારણ પરમાત્માના સ્વામી છો. કારણ પરમાત્મા તમારી પાસે છે. ભગવાનની પાસે જવાની જરૂર નથી, યાત્રા કરવાની જરૂર નથી. તમે કારણ પરમાત્માનો સંગ્રહ કરીને બેઠા છો. એનું કામ શું છે? કારણ પરમાત્મા તમારી જે ભીતર રહ્યું છે એનું કામ શું છે એ બતાવે છે. સમસ્ત પાપરૂપી બહાદુર શત્રુ સેનાની વિજય ધજાને લૂંટનારો છે. શું શબ્દો છે! અજ્ઞાનીની ભીતર સમસ્ત પાપરૂપ બહાદુર શત્રુ સેના એક તમને તમારું બધું આત્મધન લૂંટી લે છે. ને એ જે લૂંટી લે છે પાપ, એની પાસેથી લૂંટીને પોતે લઈ આવે છે આ કારણ પરમાત્મા. બે જગ્યાએ લૂંટ ચાલે છે. ઓલો લૂંટવા બેઠો છે શત્રુની સેનાને, બહાદુર શત્રુ સેનાની સમસ્ત વિજય ધજાને લૂંટી લે છે. તમારી પાસે એક વિજય ધજા જે પ્રગટવાની હતી, એને આ શત્રુની સેનાના કારણ પરમાત્મા છે, એની પાસે જે શક્તિ છે એ લૂંટી લે છે. બે જગ્યાએ લૂંટ ચાલે છે. તમારા સ્વભાવને લૂંટી લે છે, અને તમારી પાસે જે સમ્યક દર્શન રૂપી રત્નતય કે કેવળ જ્ઞાન રૂપી બીજ છે, એ બીજને પણ તે શત્રુની સેના થઈ પાપરૂપ વેપારમાં તમને જોડી દે છે, અને તમે લૂંટાવા તૈયાર થઈ જાઓ છો. કેમ કે પાપરૂપી વેપારની અંદર પણ કેટલાક સુખદ પ્રસંગો તમે માણી શકો છો. નહીં સમજાણું? જે તમને ગમે છે એટલે સુખદ પ્રસંગો છે. જ્ઞાનીની દ્રષ્ટિએ શું છે એની વાત નથી કરતા અત્યારે. તમને ગમે છે માટે તે કારણ પરમાત્માને તમે લૂંટવા દો છો. સત્તા તમારી છે, સત્વ તમારું છે, પણ તમને ગમે છે,
રાગ દ્વેષ રૂપે પરિણમવું ગમે છે, માટે તમે તેને લૂંટાવા દો છો. એમ બે લૂંટારા છે. હસમુખ બરોબર સમજાય છે ને? સમસ્ત પાપ રૂપી બહાદુર શત્રુ સેના, એ બહાદુર છે નહીં, તમે એને બહાદુર કરો છો. છે નહીં બહાદુર, તમે એને બહાદુરી રૂપ કરો છો. તમારી શક્તિ જે કારણ પરમાત્મા તરફ ઢળવી જોઈએ, એના બદલામાં તમને જે સુખ જોઈએ છે પર પદાર્થથી, પર ભાવમાં, એ મેળવવા માટે તમે જે પ્રયત્ન કરો છો, માટે તમે જ તમારાથી લૂંટાઈ જાઓ છો. આ બીજો બોલ. બે લૂંટારા. બીજો કોઈ નથી લૂંટનારો, તમે જ તમારાથી લૂંટાઈ જાઓ છો. કારણ પરમાત્મા તો આધાર છે, પોતે આધારરૂપ છે, પોતે આધારરૂપ છે. એને કોઈક આધાર છે એમ નહીં, તો દ્રવ્ય દ્રવ્ય જ ન કહેવાય. કારણ પરમાત્મા કહું, દ્રવ્ય કહું. એને કોઈ આધાર હોય, તમે ઉપવાસ કરો તો ધર્મ થાય, તમે યાત્રા કરો તો ધર્મ થાય, તમે બ્રહ્મચર્ય પાળો તો ધર્મ થાય, તમે મુનિપદ લ્યો તો ધર્મ થાય. એવો આધાર કારણ પરમાત્માને છે નહીં. તો બધા જોરથી બોલજો, મજા આવશે. શત્રુ સેનાની વિજય ધજાને, અત્યારે ધજા કોની હતી? શત્રુની. આપણી પાસે અત્યારે ધજા કોની છે? શત્રુની, કે જે કારણ પરમાત્માને લૂંટીને બેઠો છે. રાગ દ્વેષ, ક્રોધમાન, માયા લોભ વગેરે અનેક પ્રકારના વિકારી ભાવો ની ધજા અત્યારે. અને કોણે લૂંટી છે? એ પાપનો વેપાર કરનારા જે કંઈ પદાર્થો છે એણે લૂંટી દીધી છે, અને એ ધજા ફરકાવે છે. હવે મારે એની પાસેથી લૂંટી લેવી છે. હવે એ વાત આવે છે. હવે તો સમજાણું ને? ચોખ્ખું થઈ ગયું? વાહ, બહુ સરસ. ચોખ્ખું છે, ચોખ્ખું તો છે. તો એવી વિજય ધજાને લૂંટનારા એની પાસેથી મારે મારી પ્રોપર્ટી પાછી લેવી છે. ને કોર્ટમાં મને ખબર છે કે એને ચુકાદો એનો કંઈ પૈસા ખાઈને કરે એવો નથી. એને લાલચ આપીને કંઈ જીતી શકાય અને આપણા ફેવરમાં ચુકાદો આપે એવો જજ નથી, મને ખબર છે. આ છે જજ. હા બેટા. અને મજા એ છે, પાછા એની પાસે કેસ જે લડે છે ને એને જાત ખબર પડી જાય છે, એટલે એની દલીલ ઉપર એ ધ્યાન આપે છે. પણ એને એટલું બધું આમ એની ટ્રીકથી, વાણીની ટ્રીકથી, પોતાના સ્વભાવથી એને હરાવી દે છે. એટલે વકીલ પણ એને સામે કોઈ જીતી જાય કાર્ય પરમાત્મામાં પ્રગટ કરવામાં, એમ બને. હજી કાર્ય પરમાત્માને તો એને આંખબંધ રાખ્યું છે. એ સમજાણું કાર્ય પરમાત્માને. એની વાત જરા પછી કરીએ. એ વસ્તુ કોઈ અદભુત છે ભાઈ. તો વિજય ધજાને લૂંટનારા એ લૂંટી નથી શકતા. માત્ર લૂંટવું છું એવો એનો અભિમાન જે છે એને કેવી રીતે ઉતારે છે એની વાત ચાલે છે. હવે એ લૂંટાનારા એને અહીંયા રાખીએ એક બાજુ.
હવે એ નિજ ભાવ છે ક્યારે પણ પોતાનું છોડતો નથી, તો એના કારણમાં શું છે? એની પાસે કઈ શક્તિ છે કે આવા લૂંટારાઓ પણ જો આવે તો એને મૂળ વસ્તુ લૂંટવા ન દે, કારણ પરમાત્માને મલિન થવા ન દે, અને પછી એને કહી દે કે કાર્ય પરમાત્મામાં કાંઈ તને આગળ પાછળ કરવું હોય તો મને પૂછીને થશે, તું તારી મરજીએ નહીં કરી શકે, એવો જ્ઞાનીઓનો નિર્ધાર સદાય અખંડ રહે છે, અજ્ઞાનીઓ ત્યાં હારી જાય છે. મહેન્દ્રભાઈ સમજાણું ને બરોબર? હા. તો એની વાત કરે છે. ત્રિકાળ નિરાવરણ પદાર્થ છે, એને કોઈ પણ પ્રકારનું આવરણ છે જ નહીં. લૂંટે ક્યારે કે કંઈ ખસે એને પોતે લે વસ્તુ, ત્યારે એને લાગે કે મેં લૂંટી લીધું. અહીંયા સમજાણું. આને કંઈ આવરણ જ નથી, ખુલ્લું પડ્યું છે, એમાં લૂંટવાનું શું છે? સમજો, પેલા એક વખત તમારા ઘરમાં ચોર આવે ને, દરવાજા ખુલ્લા જુએ. આપણું કિરણભાઈ છે ને, આપણા કિરણભાઈના ઘરમાં લૂંટારો આવે ને, એ પહેલા જોઈને જ ભાગી જાય, કારણ કે બધા દરવાજા, બારી, બારણા, કબાટ, પેટી, પટારા બધું ખુલ્લું. નહીં સમજાણું? આપણી પાસે દ્રષ્ટાંત છે. એમના ઘરમાં કોઈ જગ્યાએ તાળું નથી, લોક નથી. નવીનભાઈ, આપણે મહેન્દ્રભાઈ શું થાય? પેલા આવે, જગ્યા આટલી મોટી જોઈને એને એમ થઈ જાય કે ઓહો, અહીંયા તો લૂંટવાનું ઘણું છે. જેવો દાખલ થાય, એક પછી એક બધું જોતો જાય ને આ તો બધું ખુલ્લું. કોઈને તાળું તો છે નહીં, તાળું હોય તો એને લૂંટવાની મજા આવે. જુઓ, વાત તો એવી છે. ખરેખર મારી પાસે લૂંટવાની કળા છે, તો એ ખુલ્લું હોય ને તો એ મને મજા ના આવે. ખ્યાલ આવે છે કે નહીં મહેન્દ્રભાઈ? મારી કળા બતાવીને પછી હું લૂંટું તો એનો મને આનંદ હોય છે. તો અહીંયા કહે છે કે આત્મા, હવે અહીંયા આત્માની વાત કરે છે. પહેલા જે વાત કરી શત્રુ સેનાની વાત કરી, એટલે કે કાર્ય પરમાત્માને તો હજી એમ જ ને એમ રાખ્યું છે, કારણ પરમાત્માની જ વાત ચાલી છે. તો કારણ પરમાત્મા કેવું છે? ત્રિકાળ નિરાવરણ છે, એને પહેલા આવરણ છે નહીં, એની વાત કરે છે. આવરણ જ નથી એને કોઈ. તો કે સાહેબ, જો આવરણ નથી તો હું રખડું છું, એમાં કઈ બીજું કોઈ કારણ હશે? ચાલો, પ્રશ્ન તો થાય. આચાર્યોની આજ તો ખૂબી છે, જ્ઞાનીઓની આજ તો ખૂબીઓ છે કે પહેલા કહે છે કે ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે. ત્રિકાળ નિરાવરણ, અનંતકાળમાં ક્યારે પણ એમાં નિરાવરણ છે, એટલે એને આવરણ આવ્યું નથી. આવરણ આવ્યું નથી. કારણ પરમાત્માને કદી પણ આવરણ આવ્યું. અહીંયા કાર્ય પરમાત્માની વાત નથી હો, એની પછી લેશું. કાર્ય પરમાત્મા એટલે શું? કોને ખબર છે? કાર્ય પરમાત્મા ન હોય ખબર, સ્વાભાવિક છે. કાર્ય પરમાત્મા એટલે એનું ખજાનું લૂંટનાર, એ કાર્ય પરમાત્મા. કારણ પરમાત્માના કેટલાક ગુણોને લૂંટવાની શક્તિ જો ધરાવે છે, એવો એક પદાર્થ છે કે જેને અહીંયા પર્યાય કહેવામાં આવે છે. એ પર્યાય લૂંટી શકે, એ કાર્ય પરમાત્મા છે. અને પાછો મજા આવી છે કે કારણ પરમાત્મા તમને અનુભૂતિ સ્વરૂપ થઈ જાય તો એની હાજરી ન હોય, કાર્ય પરમાત્માની હાજરી હોય. એને અહીંયા પર્યાય કહેવામાં આવે છે. વેદન એનું હોય. અને વાતે ખાસી, સોનું પહેરીને કોઈ નીકળે કેવો લાગે? લંગડી પહેરીને નીકળે તો આમાં હોલ કરી દો, મારે અહીંયા પહેરવું છે. બહેનોને પૂછીએ, તમે ઈ પહેરો કે દાગીનું પહેરો? સારું શું લાગે? અને આ પહેરી જાવ તો કોઈને ખબર પડે કાં ખસી ગઈ, એમ કે આનું ઠેકાણું નથી. તો કે આપણને પ્યોર સોનું પહેરવું છે, ભેળસેળ વાળું નહીં ચાલે.
ભેળસેળ વાળું નહીં ચાલે. ચાલશે એમ? ભેળસેળ વાળું જ આવશે. તો ત્રિકાળ નિરાવરણ વસ્તુ છે. પછી નિરંજન વસ્તુ છે. વિશ્વમાં કોઈ એ પદાર્થને રંજીત કરી શકે અને લૂંટી શકે, કઈ લાલચ આપીને રંજીત કરી શકે, લૂંટી શકે એવો કોઈ વિશ્વમાં પદાર્થ છે અને થશે પણ, ભૂતકાળમાં હતો પણ. બધું લઈ લેવું હો, ત્રણે કાળ લઈ લેવા, ત્રણે કાળ લઈ લેવા. નિરંજન પોતાથી રંજીત થાય પણ અન્ય એને કોઈ રંજીત કરી શકે. આપનું શું છે? આપનું શું છે? બહારના કોઈ પણ પદાર્થથી રંજીત પણ થાય છે કે નથી થતો? થાય છે. થવા દઈએ છીએ, થાય છે, થવા દઈએ છીએ એટલે લૂંટાઈએ છીએ. એમ આવ્યું ને, લૂંટારાની તો વાત આવી. નિરંજન છે, કોઈનાથી રંજીત થાય એવો નથી. એટલે એનો અર્થ કે તમે જ્યારે ફોરેનમાં ફરવા જાઓ અને કોઈ પણ વસ્તુ બહાર તમને દેખાય ને તમને આશ્ચર્ય થાય, એ અહીંયા ના પાડે છે કે એ આશ્ચર્ય તને જે થાય છે એ તારું નુકસાન છે. કેમ કે તું રંજીત થયો પર પદાર્થથી, અને ખરેખર તે જ સમયે રંજીત થવાનો ગુણ તો એનો હતો. પર પદાર્થમાં પણ રંજીતપણું એના કારણે થયું છે. અને તું પર પદાર્થમાંથી એટલે કે પર દ્રવ્યથી રાજી થાય છે, રંજીત થાય છે, તને મજા આવે છે. ખરેખર તે સમયે કાર્ય તો એનું છે. કોનું? જે રંજીત નથી થતો એનું કાર્ય છે. એ ન હોય તો જોતા જોતા ત્યાં એટેક આવી જાય તો કોણ જુએ? ગહન વાત છે હો, આ બધી વાતો કઈ કાચી નથી. હા, એને એક એક વાતને ખરેખર જો સમજ્યા હોઈએ ને, અરે બાપુ, સમ્યક દર્શનની જરૂર નહીં પડે. પછી તો કહેજો કે હું એવો છું કારણ પરમાત્મા, પણ પછી એ કાર્ય પરમાત્માની એક સમયની અવસ્થાને શું કરવું છે? થાય તો થાય, એના કારણે થાય, મારે કઈ કરવું નથી. એક સમયની પર્યાયમાં એને મૂકવી મારે નથી મૂકવી. એ મુકાય તો મારે ના નથી કેવી. મને તો ત્રિકાળી આત્મદ્રવ્યની જરૂર હતી, એ પદાર્થ મને મળી ગયો. હવે એને આવવું હોય તો આવે. અને પછી એને ખબર નથી, હું એને કહું છું તારા માટે મારી પાસે જગ્યા નથી. સમ્યક દર્શનની પર્યાય એને કે છે કારણ પરમાત્મા, મારી પાસે તારી જગ્યા નથી, જગ્યા કરીને આવજે. ચાલો એવું થઈ જાય કે આના જ ગીત ગાયા કરીએ, આના જ ગીત ગાયા કરીએ. કેટલી સુંદર વ્યવસ્થા છે. પહેલા તો એમ કહી દીધું કે એને કોઈ આધાર જ નથી. તો નિરાધાર છે શું? તો કે ના, નિરાધાર પણ નથી. એ કારણ પરમાત્માને આધાર છે કઈ? શેના ઉપર રહ્યો છે? તો કે પોતા ઉપર. એને કોઈ આધાર છે નહીં. હવે આધાર પણ નથી. એક વસ્તુ જરાક કહીએ, થોડીક સૂક્ષ્મ આવશે. એમ લખે છે કે એના જે પોતાના સ્વભાવના જે ધર્મો છે ને, ધર્મો એટલે એના ગુણો છે જે, અને ધર્મો છે એટલે અંશે પર્યાયમાં એનું પરિણમન રૂપ પણ છે. એ બધા શું છે કે આત્માના સ્વભાવ જે ધર્મો છે એ એનું આધેય છે. કારણ પરમાત્મા આધાર છે અને એક સમયની અવસ્થાઓ એ આધેય છે. એટલે નહોતા લેતા. મેં કીધું ચાલો અટકશે, ભાઈ આધેય ને આધાર ને વળી હું આવ્યું. આધેય છે
એટલે કે કેટલાક રાગના પણ પરિણમન, કેટલાક વિભાવના પરિણમન, કેટલાક વિકારના પરિણમન જ્ઞાનમાં જે જણાય છે તેને કહેવામાં એમ આવ્યું છે કે એને ધારી રાખે છે એવો ધર્મ છે, એટલે એને અહીંયા આધેય કહેવામાં આવે છે. આત્મામાં રાગ નથી, આત્મામાં દ્વેષ નથી, કસાય નથી, છતાં એને ધારી રાખવાનું ધર્મ કહીને આધેય કયો છે, આધાર નહીં. શું સારું આત્મદ્રવ્ય છે! અરે આ પ્રભુની બલિયારી છે. આ માર્ગમાં આવ્યા એટલે આ વસ્તુની ખબર પડી, નહીતર આપણે ત્યાં ઓલા નગારા વગાડતા હોત ગામમાં, ઢોલને, શરણાઈઓને, સામૈયાને બાપુ વગાડતા હોત આપણે પણ. નવીનભાઈ કાંઈ એમાં ફેર નહોતો. આ તો બલિહારી ગુરુદેવની જીને ગોવિંદ દિયો બતાય. અને થયું એવું છે કે પૂર્વ પુણ્યના યોગથી થયો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે જતા ગયું થયું હૃદય ગત શોક. મજા એવી છે કે નિશ્ચય તેથી આવ્યો, ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ. चेतन ये बात है तो क्या करे. पूरे कच्छ में एक सनातन मंदिर है. चालीस लाख की बस्ती में एक सनातन मंदिर है. 40 લાખ થઈ ગયા. અમે કચ્છ થોડી ત્યારે 6 લાખ હતા, હવે 40 લાખ છે. એ તો હજી બીજા આવતા હશે, 50 જેવી જ વસ્તી હશે હવે તો, પણ 40 લાખ તો પાક્કા ગણતરીમાં છે. અત્યારે ઓલું વોટિંગ આવ્યું ને બધું, એમાં આંકડા મૂક્યા છે. 40 લાખની વસ્તી કચ્છમાં અત્યારે થઈ ગઈ. એમાં એક સનાતન મંદિર છે. સનાતન છે એટલે શું? શાશ્વત છે. શાશ્વત છે એટલે શું? કે જે કદી પણ નાશ ન થાય. અને સનાતન છે એટલે પરંપરા છે. હવે કોઈ આપણને પૂછે કે શ્રીમદ રાજચંદ્ર કયા પરંપરાના છે, તો કેવું સનાતન પરંપરાના છે. વચમાં કોઈ નહીં, સનાતન એની પરંપરા ચાલે છે. અને વાત તો ખરી છે ભાઈ, પરંપરા જ્ઞાનીઓની હોય, અજ્ઞાનીઓની તો પરંપરા હોય નહીં પ્રભુ. આત્મજ્ઞાની ધર્માત્માઓ જ્યાં હોય ને ત્યાં પરંપરા જળવાય છે. વચમાં છોકરો હોય, દાડો હોય ને ચોથી પેઢીએ છોકરો કમાવતર થાય તો કેવું લાગે ઘરનાને? ચાલો આખી આપણા કુળને ડૂબાડ્યો, બરોબર છે. અહીંયા તો આ કઈ કુળને હવે તો અજવાળે એવું છે. આનાથી જૈન ધર્મ અજવાળામાં જશે, અજવાળે એને. નિરંજન પછી નિજ પરમ ભાવને, પોતાના જે સ્વભાવ છે એ સ્વભાવને આ કારણ પરમાત્મા એક સમય પણ તજતો નથી. એટલે કે છે ક્યારે છોડતો નથી. પરમ ભાવને ક્યારે છોડતો નથી અને પરભાવને ભીતર લાવતો નથી. પરમ ભાવને કદી છોડતો નથી. પરમ ભાવ કહો, પંચમ ભાવ કહો, 4 ભાવ જે છે ને એ 4 ભાવથી પંચમ ભાવ, એને કદી પણ છોડતો નથી અને પરભાવને પ્રવેશ આપતો નથી. કાલે ચલાવશું.
તારું છે, તારી પાસે જ છે. લૂંટારાઓ લૂંટવા માટે કદાચ આવે તો લૂંટશે શું? તારી ચાવીઓ અને તાળા. એની અંદર પડેલું માલ નહીં લૂંટી શકે. ચિંતા નહીં કરતો. શું લૂંટશે? શું કીધું બહેનોને? એ લૂંટારા આવશે ને તમારી પાસે લૂંટવા વાળા, તો શું લૂંટશે? તમારી ચાવીઓ લઈ જશે. અમારી ચાવી લઈ ગયા હતા. અમારી ચાવીઓ જ લઈ ગયા હતા. કબાટની ચાવીઓ લઈ ગયા. પછી પૂછ્યું ઓલાએ, પોલીસે, તો ચાવી ક્યું લેકે ગયે? તો કે ઘબરાટ મેં. કબાટની ચાવીઓ લઈ ગયા. એટલે તમારી પાસેથી કોઈ પણ લૂંટશે ને તો આ લૂંટશે. ચાવીઓ બહુ તો તાળા લઈ જશે. બાકી મૂળ પ્રોપર્ટી તો તમારી કોઈ લૂંટવાનું નથી. વિશ્વમાં ગમે ત્યાં ફરો, તમારી નિજ સત્તાને કઈ આંચ આવે એવો નથી. પણ જ્યારે આંચ આવે ત્યારે તમારી જાગૃતિ જરૂરી છે. એ કામ ખાલી જાગૃતિ, બીજું કાંઈ નથી કરવાનું. કારણ કે તમારી લૂંટવાની વસ્તુ તો જ્ઞાન શક્તિ છે. તો જ્ઞાન શક્તિને કાં તો સુવડાવી રાખો તો કોઈક લૂંટી જશે, કાં એમાં તમે બેફામ હશો તો કોઈ લૂંટી જશે. પણ તમે જાગતા હશો તો તમારી પ્રોપર્ટીને કોઈ લૂંટી નહીં શકે. ઉજાગર અવસ્થા શાસ્ત્રોમાં આવે છે. ઉજાગર અવસ્થા, સતત ઉજાગર અવસ્થા, કોઈ નહીં લૂંટી શકે. ઓ